ત્રણ મૌન જુદાઈ. હારી થાકી ગયેલો પત્નીના પ્રેમથી વંચિત કહો કે તેના દ્વારા મળેલા અધૂરા અપૂરતા પ્રેમથી અમિત ખૂબ જ દુઃખી હતો. તેને તો જાણે ઉત્કૃષ્ટ પ્રેમ કરવો હતો. યુવાનીમાં સંસાર ચલાવતા તે પ્રેમની વ્યાખ્યા ભૂલ્યો હશે. સમજદારીના અભાવથી તેનો પ્રેમ કરમાયો હશે. પત્ની દ્વારા સામેથી મળેલ ભીખ માંગતો પ્રેમ તેને મંજૂર ન હતો. પત્ની પણ પતિવ્રતા સ્ત્રીની જેમ પતિનું ધ્યાન રાખતી સાબિત થઈ રહી હતી. પણ લેસ માત્ર ઉત્કૃષ્ટ પ્રેમ ઝંખતો અમિત તેની પાસેથી પામી શક્યો નહીં. અમિત હતાશામાં ઘેરાયેલો હતો જ અને ઘેરાયેલો જ રહ્યો. વેડફાઈ ગયેલી યુવાની હવે તો ઘડપણને આરે આવીને ઊભી હતી. છતાં પણ અદ્ભુત પ્રેમની અધૂરપતા હજી બાકી હતી. અમિત ચારે તરફ પ્રેમ શોધી રહ્યો હતો. ક્યાંક ક્યાંક વાસના પણ બાકી હશે. હા, પણ તેને ઇગ્નોર કરી રહ્યો હતો. ડાઇનિંગ ટેબલ ઉપર બેઠેલો અમિત ચાની રાહ જોઈ રહ્યો હતો. સીટી મારીને તે રસોડામાં પહોંચ્યો. કામ કરતી પત્નીને પાછળથી ગળે લગાવી ગાલે હળવેથી ચુંબન કર્યું. શું છે સવાર સવારમાં? કંઈ જ કામ ધંધો નથી. બસ એક જ ઇન્દ્રિયનું જ્ઞાન છે. પત્ની તરફથી મળેલો અનએક્સેપ્ટેડ આવકાર તેને ઝંઝોટી ગયો. અરે યાર, કહેતા સ્વમાની અમિત રસોડાની બહાર નીકળી ગયો. ગુસ્સાને કાબૂમાં તો કેટલાય વર્ષોથી લીધો હતો. તેણે છૂટકે ચા ન પીવાનો નિર્ણય કરી દીધો. મારે ચા પીવી નથી કહેતા કે છાપાની આડમાં સંતાયો. અરે યાર, સવાર સવારમાં આનું નાટક ચાલુ. અમિતા મનોમન બબડી. શું છે યાર આખો દિવસ? હા, પણ કેટલાય વખતથી અમે મળ્યા નથી. ખબર નહીં મને શું થાય છે. હું કેટલોય પ્રયત્ન કરું છું પરંતુ હું તેને પ્રેમ આપી શકતી નથી. કદાચ ભૂતકાળમાં થયેલો તેનો મારી સાથેનો વ્યવહાર મને તેનાથી દૂર તો નથી કરી રહ્યો ને તેના ફેમિલી તરફથી મળેલું દુઃખ મને ન્યાય આપી શક્યું નથી. વાંક તો અમિતનો જ છે તેના કરતાં તો. ફરીથી આવતો વિચાર તેને અટકાવી દીધો. શું એને હું પ્રેમ નથી કરતી? સાચો પ્રેમ? અરે સાચો જ પ્રેમ. ક્યાંક હું પણ. અમિતા મનમાં જ પોતાના વિચારોને અટકાવીને રસોડામાં કામે લાગી ગઈ. મનોમન સ્માઇલ આપતા બબડી રહી હતી. એને તો હું મનાવી લઈશ. ચાનો કપ લાવીને અમિત પાસે મૂકતા તેની પાસે બેસતા બોલી, ચાલ હવે નાટક બંધ કર અને ચા પી લે. નથી પીવી મારે ચા. અર્ધ ગુસ્સામાં અમિત મોં ફેરવતા બોલ્યો. બસ હવે બહુ થયું. મારા સમ છે. બસ હવે સમ આપીને તું મને રીઝવી શકીશ નહીં. મેં તને ફક્ત સ્પર્શ જ કર્યો છે. કિસ કરી છે. એવો તે શું મોટો ગુનો કર્યો છે? અને હું બીજાને ક્યાં કરવા ગયો હતો? પ્રેમની ભાષા સમજતી જ નથી. હું તો તારી પાસેથી પ્રેમ જ માગું છું ને. તને ક્યાં ખબર છે પતિ પત્ની વચ્ચેનો નાનો પણ સ્પર્શ બંનેને આરામ આપે છે. જેમ બાળકને માતાનો સ્પર્શ તેની રાહત આપે છે તેમ. હવે તો આપણે બીજું શું કરી શકવાના છીએ? અમિતા અમિતની વધુ નજીક આવતા બોલી. ચાલ તો પછી ચા નાસ્તો કરી લે અને તે આજે સાંજે પિક્ચર જોવા લઈ જવાનું વચન આપ્યું હતું યાદ છે ને? અરે યાર, ટિકિટ મળતી નથી અને તું પણ ના લઈ જવી હોય તો ના પાડી દે. બાજુમાં બેઠેલી અમિતા ગુસ્સે થતા ઊભી થઈ ગઈ. ટિકિટ તો મેં કઢાવી લીધી હતી. રસોડામાં વાસણ પછાડતી અમિતા બબડી રહી હતી. બસ તારું જ કામ મારે કરવાનું. અમારી તો કોઈ ઈચ્છા જ ના હોય. ખરીદી કરવી હોય તો પણ મોંઘું છે કહીને ના પાડી દે છે. રામલાની જેમ જિંદગી ભોગવવું છું. બેડરૂમમાં બેઠેલો અમિત ડાઇનિંગ ટેબલ ઉપર આવીને બેઠો. અરે યાર, ટિકિટ કરાવી લીધી છે. હું તો મજાક કરતો હતો. આપણે 4 વાગ્યાના શોમાં જવાનું છે. તૈયાર રહેજે. 4 વાગ્યાની કેમ કરાવી? રાતની કરાવવી હતી ને. અરે યાર, માંડ ટિકિટ મળી છે. તું કહે તો કેન્સલ કરી દઉં? હા, કરી દે. કોને દાદાગીરી કરે છે? તપેલી પછાડતા અમિતા બોલી.
સાચે જ દોસ્ત તને ના ઓળખી શક્યો. મનોમન બળતો અમિત ચા પીધા વગર ઊભો થયો. બાથરૂમમાં નહાવા ચાલ્યો. બાથરૂમમાં નહાતા નહાતા તેનું મનપસંદ ગીત ગાતા ગાતા યુવાનીમાં પત્ની સાથેની પ્રેમભરી પળો તે વાગોળી રહ્યો હતો. અમિત તેની ધૂનમાં વ્યસ્ત થવા લાગ્યો. 1 કલાક પછી અમિત બહાર ચાલવા જવા નીકળ્યો. ચા પીવાની આદતને કંટ્રોલ કરી તે જોગિંગ કરવા નીકળ્યો. ઘરનું ડોર ખોલતા દોડતી અમિતા આવી. ચા પીને જા. અમિતને બહાર નીકળતા હાથ પકડીને રોકતા બોલી, ના યાર, ચા નથી પીવી. સવાર સવારમાં મારા મૂડની પથારી ફેરવી નાખી. ઓહ સોરી, આપણે જઈશું ને પિક્ચર જોવા. છેવટે અમિતાએ અમિતને મનાવી લીધો. અમિતની આંખોમાં આવા નાના મોટા અનેક પ્રસંગો આવીને ચાલ્યા જતા હતા. તે મુસ્કુરાતો જીવનની કડવી અને મીઠી યાદોને માણી રહ્યો હતો. તો શા માટે તું મારી સામે પણ જોતી નથી? અને જાણે તેના જ કામમાં વ્યસ્ત બનીને મને ઇગ્નોર કરી રહી છે. પત્ની પાસે એક પ્રેમિકાને હું શોધી રહ્યો છું. પરંતુ વ્યર્થ, તે તો જાણે પત્ની બનીને જ રહેવા માંગતી હતી. જિંદગીમાં ઝઘડા તો સર્વેને થાય છે અને સમાધાન પણ થાય છે. પરંતુ મનમાં ખટરાગ કેમ? અમિત હજી પણ શોધી શક્યો ન હતો. જિંદગીના અનેક પન્ના તેણે ઢંઢોળ્યા. ન્યાયપૂર્વક પોતાની ભૂલ શોધવાના પ્રયત્નોમાં પણ તે લાગ્યો, પરંતુ મતલબ કંઈ હતો નહીં. શું ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં પ્રેમભરી જિંદગી જીવી શકાય નહીં? અમિત અમિતાની સામું પ્રશ્નસૂચક દ્રષ્ટિએ જોઈ રહ્યો હતો. પરંતુ હતાશા તેની સામે અડીખમ ઊભી હતી. અમિત કાંઈ જ કરી શકતો ન હતો. વધુ ભાગ 4.